બજારમાં હવે આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જે પ્રકારે ખાસ કરીને આપણને જીએસટી કાપ બાદ ઓટો સેક્ટર, એફએમસીજી સેક્ટર, ખાસ કરીને સિમેન્ટની અંદર અને ઇન્સ્યોરન્સની અંદર આજે આપણને એક તેજી જોવા મળી છે. એને બધાને લઈને આજે બજાર તમને જુઓ ફરી પાછું એક વખત ઉપર જતું દેખાયું છે. 24,900ની ઉપર અત્યારે નિફ્ટી તો ટક્યું છે, પરંતુ નિફ્ટી બેંકની અંદર જો આજના દિવસે થોડુંક અંડર પરફોર્મન્સ છે. 301 પોઈન્ટ જેટલું વધ્યું છે, 54,375ની આજુબાજુ, એટલે એના પર એક ખાસ નજર રાખવાની. અહીંયાથી તમારે ખાસ કરીને હવે મિડ કેપ સ્મોલ કેપ પર પણ જો આજના દિવસે તેજી તો આવી છે, પરંતુ અહીંયાથી સતત જે એક આઉટ પરફોર્મન્સની દોર ચાલી રહ્યો હતો છેલ્લા 2-3 દિવસથી, તે અત્યારે ખાસ કરીને આપણને થોડુંક અંડર પરફોર્મ થતો દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર અહીંયાથી રાખતા રહીશું. ઓવરઓલ એક એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લો તો આજના દિવસમાં આપણને આ થોડો ઘણો અત્યારે બદલાતો દેખાયો છે. 1872 શેર વધી રહ્યા છે, સામે 753ની અંદર ઘટાડો છે. એટલા માટે ખાસ કરીને જુઓ અત્યારે આપણને આખી એક માર્કેટ બ્રેક છે પોઝિટિવ સાઇડની લાગી રહી છે, પરંતુ એની સાથે તમે વાયદા બજાર પર આવો તો વાયદા બજારની અંદર પણ તમને આજના દિવસે કોઈ બહુ મોટા ઘટાડાના સંકેતો નથી. અહીંયા પણ એક સારી મજબૂતી જ આપણને જોવા મળી રહી છે, કારણ કે જુઓ અહીંયા 107માં લોંગ બિલ્ટઅપ, 45માં શોર્ટ કવરિંગ, 45માં શોર્ટ બિલ્ટઅપ, 16માં લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. હવે જ્યાં ઘડી આજે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે ત્યાં જુઓ M&M, પોલિસી બજાર, કોલગેટ, બ્રિટાનિયા, બજાજ ફાઇનાન્સ જેવા કાઉન્ટર કે જ્યાં ઘડી આપણને આજના દિવસે એક લોંગ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યા છે. જ્યાં ઘડી લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં ઘડી જુઓ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ખાસ કરીને વોડાફોન આઈડિયા, ટ્રેન્ટ, ICICI, લોમ્બાર્ડ અને સિન્જિન જેવા કાઉન્ટર છે. જ્યાં ઘડી આજના દિવસમાં આપણને શોર્ટ બનતા દેખાઈ રહ્યા છે ત્યાં પેટીએમ, કલ્યાણ જ્વેલર્સ, ખાસ કરીને સમ્માન કેપિટલ, ગોદરેજ કન્ઝ્યુમર એ બધાનો સમાવેશ થઈ છે. જ્યાં લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં ઘડી તમે જુઓ આજના દિવસમાં તમને PPL ફાર્મા છે કે સેલ છે કે RBL બેંક છે, એ બધા પર એક નજર ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે. આપણી સાથે અત્યારે આપણે એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે. બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુમિલજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને બજારની અંદર જુઓ આજે હવે GSTની જાહેરાત બાદ એક મોટો બૂસ્ટ તો આવ્યો છે, પરંતુ એટલો બધો કોઈ આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા નથી મળ્યો, કારણ કે આ સમાચાર જ્યારે આવ્યા હતા ત્યારે એક વખત બજારે રેલી કરી લીધી હતી, ત્યારબાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને અત્યારે ફરી પાછી એક તેજી તરફેનો કારોબાર છે. હવે અહીંથી કઈ રેન્જને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે નિફ્ટી માટે? યસ, વેરી ગુડ મોર્નિંગ. સો આપણે જોઈએ ટેકનિકલી આજે ઓપન હાઈ કેન્ડલ બન્યો છે, જ્યાં માર્કેટ ઓપન થયું ત્યારબાદ આપણે પ્રોફિટ બુકિંગ જોઈ. સો ઓવરઓલ આપણે ટ્રેન્ડની વાત કરીએ, નિફ્ટીની જે હમણાં રેન્જ તમે જે પૂછ્યું, હમણાં જે રેન્જ બને છે 24,500 અને 25,000 આ રેન્જ બને છે. અપસાઇડથી આપણે જોઈએ ટેકનિકલી ડેલી ટાઈમ ફ્રેમ પર એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બી આવે છે. સો ક્યાંક ને ક્યાંક 25,000, 25,050 એક ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ ઝોન છે, પોઝિશન જોઈએ. સો અહીંયા ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરે. ઇમિડિયેટ જે આપણે સપોર્ટ રહેશે માર્કેટ માટે 24,850 નો રહેશે. ઇન્ટ્રાડે બેસિસ જ્યાં લગીને 24,850 ની ઉપર જે નિફ્ટીમાં શોર્ટ પોઝિશન નો બનાવે, જો 850 બ્રીચ કરશે સો આપણને એક 750 થી લઈને 700 લેવલ જોવા મળી શકે છે. સો એક આઉટલુક પોઝિશનલી આપણે જોઈએ, સો માર્કેટની રેન્જ આપણે જોઈએ તો 24,500 અને 25,000 ની છે. ઇન્ટ્રાડે બેસિસ વાત કરીએ 24,850 અને 25,000 આ રેન્જ રહેશે. નિફ્ટી બેંક પર આપણે જોઈએ, સો નિફ્ટી બેંકમાં એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાય છે. લાસ્ટ 4 દિવસથી જે રેન્જ હતી 54,150 અને 53,600 એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હેવિંગ સેડ ધેટ 54,500 એક રેઝિસ્ટન્સ ઝોન રહેશે, જ્યાં લગીને આની ઉપર નહીં જાય આપણે અહીંયા લોંગ પોઝિશન્સ કોઈ નહીં બનાવશું. અને ડાઉન સાઇડ પર જ્યાં લગીને 54,000 ની ઉપર નિફ્ટી બેંક પ્લેસ છે, ક્યાંક ને ક્યાંક ડાઉન સાઇડ કેપ દેખાય છે. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને તમને નિફ્ટી માટે 24,700-25,000ની રેન્જ આજના દિવસમાં ધ્યાને રાખવાની છે, કે જ્યાં આગળ તમને નિફ્ટી આજે રહેતું દેખાઈ શકે છે. બેંક નિફ્ટીમાં પણ એક ઉછાળાનો પ્રયાસ છે જે કદાચ આગળ વધતો દેખાઈ શકે છે. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે સૌથી પહેલાં તો ઓટો પર અને એમાં પણ M&M પર ચર્ચા કરવી છે, કારણ કે જો અહીંયાથી આપણને જે પ્રકારે GST આવતું GSTની અંદર કાપ આવતો જોવા મળ્યો છે. કંપનીએ સવારે જ આપણને જે અમારી સિસ્ટર ચેનલ હતી એના પર ખાસ વાત કરી કે અહીંયાથી ઓલમોસ્ટ 60% જેટલો એમનો પોર્ટફોલિયો 18% GSTની અંદર આવી ગયો છે, એટલે કંપનીને પણ એક ખાસો મોટો ફાયદો છે. SUVsની અંદર 40% જેવો એવો પોર્ટફોલિયો હશે કે જે ખાસ કરીને 18%ની અંદર આવ્યો છે. ટ્રેક્ટરની અંદર એક મોટી રાહત મળી છે, એટલે ઓવરઓલ કંપની પાસે એક સારી અપેક્ષા બનતી દેખાઈ રહી છે યાદ કે GST કાપનો એક મોટો ફાયદો થાય, અને એને લઈને જો આજે 6% જેટલો આપણને M&M વધતો દેખાયો છે. એટલે આપણે લગભગ છેલ્લે 2 અઠવાડિયાથી M&M પર ખાસી ચર્ચા કરી રહ્યા છે ધ્રુમિલજી, અને એ જ પ્રમાણે આજે જુઓ આપણને એક સારો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. કઈ રીતે તમે ખાસ જોઈ રહ્યા છો?
તો એમએનએમ માં આપણે જોઈએ સો વીકલી ટાઈમ ફ્રેમ પર એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. ઓવરઓલ આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર આજે ગેપ અપ બાદ એક ઉપરથી પ્રોફિટ બુકિંગ જોવા મળે છે હલકું ફુલકું. કરંટ લેવલ પર પોઝિશન્સ નો બનાવે આપણે જો આરએસઆઈ કંઈક ને કંઈક હવે ઓવરબોટ ટેરેટરીમાં જાય છે. બીકોઝ ઓફ ધીસ જીએસટી ન્યૂઝ સ્ટોકમાં એક સારો એવો ગેપ અપ જોવા મળ્યું છે. સો 3,300 3,250 વિલ બી અ ગુડ લેવલ્સ ટુ એન્ટર. તે આપણે જોઈએ પહેલા એક રેઝિસ્ટન્સ ઝોન હતું, હવે કંઈક ને કંઈક સેમ લેવલ એક સપોર્ટનું કામ કરશે. સો ઘટાડે બાય ઓન ડીપની સલાહ રહેશે, કરંટ લેવલ્સ પર બાઇંગ ન કરાય. 3,300 3,350 ની ઉપર 3,300 3,350 આવે ત્યાં બાઇંગ કરો. જ્યાં લગીને હવે સ્ટોક 3,000 ના ઉપર છે, પોઝિશનલી આઉટલુક પોઝિટિવ છે એમએનએમ માટે. એટલે જુઓ ખાસ કરીને એમએનએમને લઈને એક આમત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક નજર આજના દિવસમાં ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ બીજી જાણકારી આજે સૌથી પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે બ્રિટાનિયાનું કાઉન્ટર છે. જુઓ લગભગ 4% જેટલું આજે વધતું દેખાયું છે. અહીંયા 11% જેટલા ઓવાઈની અંદર એક વધારો જોઈ રહ્યા છીએ. ખાસ કરીને અહીંયાથી બિસ્કિટનો એમનો એક બહુ મોટો પોર્ટફોલિયો છે કે જેને એક બહુ મોટી રાહત મળતી દેખાય છે બ્રિટાનિયાની અંદર. ખાસ કરીને શું મત અહીંયાથી બ્રિટાનિયાને લઈને જે પ્રકારનો બિલ્ટઅપ છે, લાગે છે તમને હજી તેજી અહીંયાથી વધી શકે? સો બ્રિટાનિયામાં આપણે જોઈએ સારો એવો હાયરનું ફોર્મેશન છે. ઓવરઓલ આપણે એફએમસીજી પેકેજ જોઈએ તો સારું પરફોર્મ કરે છે. ઇન્ડેક્સ પર બી આપણે જોઈએ ક્લિયર કટ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હેવિંગ સેડ ધેટ બ્રિટાનિયામાં આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ સો અપસાઇડ પર એક સારી એવી શેડો બની છે, વીક બની છે. સો અપસાઇડ પર એક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. લોઅર એન્ડ પર 6,000 વિલ બી અ ગુડ લેવલ્સ ટુ એન્ટર. બાય ઓન ડીપ કરાય. અપસાઇડ પર મારામાં ટાર્ગેટ 6,400 અને 6,500 ના છે, જ્યાં સ્ટોકનો લાઈફ ટાઈમ બન્યો છે. 1 to 2 મંથ્સના વ્યૂથી બાઇંગ કરો ઇફ 6,000 ના લેવલ્સ આવે. લોઅર એન્ડ પર આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન કરશું ઇટ વિલ બી અરાઉન્ડ 5,670. જ્યાં લગીન સ્ટોક 5,670 ના ઉપર પ્લેસ છે. આઉટલુક બ્રિટાનિયા માટે પોઝિશનલી પોઝિટિવ છે. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને અહીંયાથી એક પોઝિટિવ રહેતું દેખાઈ શકે છે આપણને. આવનારા સમયમાં એક નવા હાઈ જે હમણાં બન્યા હતા તેની તરફનો ફરી એક વખત કારોબાર બ્રિટાનિયાની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જુઓ આપણને જ્યાં આગળ ઓઆઈ એક્શન ખાસું એવું વધતું દેખાયું છે, એમાંથી એક કાઉન્ટર એલઆઈસીનું પણ છે કે જ્યાં આગળ 8% જેટલો અહીંયાથી આપણને ઓઆઈ વધતો દેખાયો છે. જો સ્ટોક આમાં આજે અહીંયા તમને 1-2% ઉછાળો જોવા મળ્યો છે. એલઆઈસી માટે અહીંયા શું મત બની રહ્યો છે આપનો? સો એલઆઈસીમાં આપણે જોઈએ એક સારી એવી ગેપ અપ ઓપનિંગ બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ઓવરઓલ આપણે જોઈએ બધા સ્ટોક્સમાં સેમ ઓપન હાઈ કેન્ડલસ્ટિક બને છે. ઓવરઓલ આપણે જોઈએ ઇન્સ્યોરન્સ સ્પેસમાં ઇફ પોઝિશન જો એલઆઈસી થી સ્વિચ કરીને એચડીએફસી લાઈફમાં જવાય. બીકોઝ આપણે જે સ્ટોકની જે 20, 50, 100 અને 200 જે મેજર ઈએમએસ છે એ સબડ્યુટ છે અને કંઈક ને કંઈક કન્સોલિડેટ કરે છે. સો આઉટલુક અહીંયા એક થોડું શું રેન્જબાઉન્ડ છે, જ્યાં અપસાઇડ પર 900, 905 એક રેઝિસ્ટન્સનો ઝોન છે અને લોઅર એન્ડ પર આપણે જોઈએ સપોર્ટ મેજર સપોર્ટ દેખાય છે 850 નો છે. સો જ્યાં લગીન સ્ટોક આ રેન્જમાં છે કોઈ મેજર એક્શન જોવા નહીં મળે સો અવોઇડ કરો શોર્ટ ટર્મ માટે એલઆઈસીને. એલઆઈસીને અહીંયાથી અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. એલઆઈસીને માટે એક આ મત અત્યારે બની રહ્યો છે. પરંતુ આજે જુઓ જ્યાં આગળ આપણને ઘટાડો આવી રહ્યો છે એમાં ખાસ કરીને એક કાઉન્ટર અહીંયાથી તમને કલ્યાણ જ્વેલર્સનું દેખાઈ રહ્યું છે. એક સારી તેજી અહીંયા જોવા મળી હતી આપણને છેલ્લા ઘણા સમયની અંદર, પરંતુ આજે જુઓ 2% દબાણ અહીંયા શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે. તમને લાગે છે અહીંયાથી કદાચ ચાર્ટ કલ્યાણ જ્વેલર્સના આપણને વધુ નબળા પડતા દેખાય આવનારા સમયમાં? યસ, કાલે જ આપણે ડિસ્કસ કર્યું હતું જ્યાં લગીન સ્ટોક એના 20 દિવસની મૂવિંગ એવરેજના નીચે પ્લેસ છે, જે હમણાં 524 પર છે. આઉટલુક નેગેટિવ છે. ઉછાળે સેલ કરવાની સલાહ રહેશે. લોઅર એન્ડ પર 500 ઇમિડિયેટ સપોર્ટ છે. જો 500 લેવલ બ્રીચ થશે સો જે સ્ટોકના રીસન્ટ લોસ બન્યા છે ઓફ અરાઉન્ડ 492 ઈ લેવલ્સ આપણને જોવા મળશે. સો કલ્યાણ જ્વેલર્સમાં એક નેગેટિવ આઉટલુક. ઉછાળે સેલ કરો જ્યાં લગીન સ્ટોક 526 ના નીચે છે. આઉટલુક નેગેટિવ છે. આપણે જોઈએ સ્ટોકમાં જ્યારે સ્ટોકમાં બાઇંગ આવે છે ત્યારે વોલ્યુમ પાર્ટિસિપેશન ઇઝ કમ્પેરેટિવલી લોઅર. આરએસઆઈ બી આપણે જોઈએ ઇટ ઇઝ બિલો 50. સો આઉટલુક એક નેગેટિવ. એટલે જુઓ ખાસ કરીને આઉટલુક એક નેગેટિવ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું.